ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની સવાર તો મારી સરસ મજાની ચા અને ભાખરી સાથે થઈ। નાસ્તો કરી અને મેં બહાર જઈને જોયું તો આજે તો ઘણું બધું કામ હતું। માટે મેં પહેલાં તો બંને ફળિયાઓ સરસ મજાના વાળી લીધા। બંને ફળિયાઓની સરસ સફાઈ કરતી હતી ત્યારે સૂર્યનારાયણનો સરસ મજાનો મીઠો મીઠો તડકો આવતો હતો। તડકામાં મેં મસ્ત સાફ સફાઈ કરી લીધી। બહાર સાફ સફાઈ કરી અને ઘરની અંદર જઈને જોયું તો ઘરમાં પણ હજી બધું જ કામ બાકી હતું। માટે મેં ઘરની અંદર જઈ પહેલાં બ્લેન્કેટ અને બેડ સરસ કરી લીધો। બેડને સાફ કરી અને મેં લઈ લીધી સાવેણી હાથમાં। આખા ઘરમાં સંજવારી કાઢી લીધી। સંજવારી કાઢી અને મેં લઈ લીધું પોતું પણ મેં આખા ઘરમાં કરી લીધું। પોતું કરી અને હું તો હજી નવરી થઈ અને ફ્રીજ ખોલીને જોયું તો ફ્રીજમાં તો બરફ જામી ગયો હતો। માટે મેં વિચાર્યું ચાલો આને પણ આજે સાફ કરી જ નાખું। માટે મેં ફ્રીજની બધી જ વસ્તુઓ બહાર કાઢી અને તેને ધોઈ અને બહાર તડકે સૂકવવા મૂકી। ત્યાં મેં ફ્રીજને અંદરથી સરસ સાફ કરી લીધું। તે સુકાઈ ગયું બધી વસ્તુ। માટે મેં ફ્રીજમાં ફરીથી તેને ગોઠવી લીધી। જો આ રીતે મેં ફ્રીજને સરસ મજાનું ફરીથી ગોઠવી લીધું છે। બધી જ વસ્તુઓ સરસ મજાની ફ્રીજમાં ગોઠવીને સરસ કરી લીધું। જો તમને દેખાડું, મેં આ રીતે ફ્રીજને સરસ મજાનું સાફ કરી લીધું છે। મેં તેમના બધા જ નાના નાના ખાનાઓ, મોટા ખાનાઓ અને અંદરની બધી જ વસ્તુઓ બહાર કાઢીને સાફ કરી લીધું। ત્યાં તો મેં ઘડિયાળમાં જોયું તો આજે તો બાપ રે 11:15 વાગી ગયા હતા। માટે મારા સાસુએ મસ્ત મજાના રોટલા અને મેં શાક બનાવવા માટે સરસ શાક સુધારી લીધું। શાક સુધારી કુકરમાં મેં તેલ ચડાવી અને શાક વઘારવાની તૈયારી કરી અને હું બેસી ગઈ જમવા। આજના વ્લોગમાં બસ આટલું જ। અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।